બુલેટિનની શરૂઆત કરી અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। હોસ્પિટલના પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ હોવાની વિગતો મળી રહી છે। બોપલની સરસ્વતી હોસ્પિટલની આ ઘટના બની છે। બાંધકામ સાઇટ તરફ દિવાલ ધરાશાયી થઈ છે। દિવાલ ધરાશાયી થતા 3 કાર નીચે ઉતરી ગઈ। 3 કાર બાંધકામ સાઇટના ખાડામાં પડી હોવાની વિગતો મળી રહી છે। તો હોસ્પિટલની પાર્કિંગ દિવાલ ધરાશાયી થઈ છે। બોપલની સરસ્વતી હોસ્પિટલની આ ઘટના બની હોવાની વિગત છે। બાંધકામ સાઇટ તરફ દિવાલ ધરાશાયી થતા આ ઘટના બની કે જેમાં કાર નીચે ઉતરી ગઈ છે। શહેરના ભારે વરસાદને કારણે કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થઈ છે અને આ દિવાલ ધરાશાયી થતાં જે છે 2 થી 3 ગાડીઓ છે તે ખાડામાં ઉતરી ગઈ છે। હું દ્રશ્યો મારી પાછળના આપને બતાવવા માંગીશ કે જે રીતે જે સરસ્વતી હોસ્પિટલ બોપલ પાસે આવેલું છે, વકીલ બ્રિજ પાસે આવેલી છે, તેની બાજુમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ હતી તેની દિવાલ ધરાશાયી થઈ છે અને આ દિવાલ ધરાશાયી થતાં જ પાર્ક કરેલી 2 થી 3 ગાડીઓ છે તે અંદર છે તે ઉતરી ગઈ છે। જોકે જાનમાલને નુકસાન નથી થયું, પરંતુ જે રીતનો બનાવ બન્યો છે અને વરસાદને કારણે આ તે દિવાલ છે તે ઘસી પડી છે અને એક દિવાલ જે ધરાશાયી ઘસી પડતા બાજુની જે દિવાલ છે તેને પણ નુકસાન થયું છે અને તેને જ કારણે ત્યાં પાર્ક કરેલી જે 2 ગાડીઓ છે તે અંદર ઘૂસી ગઈ છે। જોકે ફાયર અને પોલીસની ટીમ છે તે અહીં પહોંચી ચૂકી છે અને જે આ તમામ કામગીરી છે તે પણ હવે હાથ ધરવામાં આવશે। પરંતુ જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદને કારણે જે જમીન છે તે જે ભીની થઈ ગઈ હતી અને તેને જ કારણે આ ધરાશાયી થતાં જે છે 2 થી 3 ગાડીઓ છે અંદર ખાબકી છે અને ફાયરની ટીમ છે તે અહીં આવી પહોંચી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો ભારે વરસાદને પગલે બાંધકામ સાઇટ તરફની આ દિવાલ જે ધરાશાયી થઈ ગઈ હોવાની વિગતો મળી રહી છે। દિવાલ ધરાશાયી થતા 3 કાર નીચે ઉતરી ગઈ।